शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे चलो अज्ञाशीमा श्लोक थी। बाधितं दृश्यतामक्षैः तेन बाधो न शक्यते जीवन्नाखुर्नमार्जारम् हन्ति हन्यात् कथं मृतः अपि पाशुपतास्त्रेण विद्धश्चेन्न ममारयः निष्फलेषु वितुन्नाङ्गः नङ्क्षन्तीत्यत्र का प्रमा आदाव विद्यया चित्रैः स्वकार्यैर्जुम्भ्रमाणया युद्ध्वा बोधो जयत्सोऽद्य सुदृढो बाध्यतां कथम् तिष्ठन्त्वज्ञानतत्कार्य शवा बोधेन मारिताः न भीतिर्बोधसम्राजः कीर्तिः प्रत्युत तैः य एवमतिशूरेण बोधेन न वियुज्यते प्रवृत्त्या वा निवृत्त्या वा देहाधिगतयास्य किम् प्रवृत्ता वाग्रहो न्यायः बोधहीनस्य सर्वथा स्वर्गाय वापवर्गाय यतितव्यं यतो नृभिः। બધા શ્લોકોમાં ગ્રંથકાર કહે છે કે આ જ્ઞાની મહાપુરુષ ભલે જગત સાથે વ્યવહાર કરતો હોય એની દ્રષ્ટિમાં જગત બાધિત અર્થાત જગતના મિથ્યાત્વનો દ્રઢ નિશ્ચય છે અને તેથી બાધિતમ જે જગત બાધિત છે દ્વૈત બાધિત છે અર્થાત મિથ્યા છે તેન બાધો ન શક્ય એ મિથ્યા જગત આ સત્ય જ્ઞાનનો બાધ ન કરી શકે. એને ઘણી વાર કહ્યું તે પ્રમાણે કે દ્વૈત પ્રતીતિ એ અદ્વૈતના નિશ્ચય કે અદ્વૈત દ્રષ્ટિનો બાધ ન કરે. અભિપાશુપતાસ્તેન વિદ્ધશ્ચેન્ન મમાર્યઃ અને દૃષ્ટાંત આપે જેવી રીતે કોઈને પાશુપત અસ્ત્રનો આઘાત કરવામાં આવ્યો હોય અને છતાં પણ જે ન મરી ગયો હોય. નિષ્ફલેષુ વિતુન્નાંગ નંક્ષંતિ ઇત્યત્ર કા પ્રમા. એ જ માણસને હવે પેલા ફળ વગરનું બાણ મારવામાં આવે તો એને એ નાશ પામવાનું એવું કઈ રીતે બની શકે. એટલે તેવી રીતે આદુ અવિદ્યા ચિત્રૈ સ્વકાર્ય જુમ્રમાણ્યા યુદ્ધવા
આ બોધ અર્થાત બોધ નામનો જે આ સૈનિક છે કે યોદ્ધો છે, જ્ઞાન નામનો યોદ્ધો છે, એને અવિદ્યાએ ખૂબ બધા ઉત્પન્ન કરેલા અનેક બધા જે ભ્રમ છે, બધા ભ્રમ સાથે યુદ્ધ કરેલું છે. બીજા કે જગત સાથે યુદ્ધ કરવાનું નથી ખરેખર કોઈએ, માત્ર ભ્રમ સાથે યુદ્ધ કરવાનું છે. તો પહેલા જ અવિદ્યાએ ઉત્પન્ન કરેલા અનેક બધા ભ્રમ સાથે યુદ્ધ કરીને આ જ્ઞાન રૂપી યોદ્ધા એ બધાને જીતી લીધા છે. આદ્ય સુદૃઢ આમ શ્રવણથી જીતી લીધા. મનન નિધિધ્યાસનથી બહુ જયારે દ્રઢ થયો છે ત્યારે બાધ્યતામ કથમ, તો એ જ ભ્રમ, એ જ પ્રતિતિ કેવી રીતે આ બોધને બાધિત કરી શકે, બોધને કેમ ખસેડી શકે, ન જ ખસેડી શકે. એટલે આ બધા શ્લોકમાં કહેવામાં આવ્યું કે વ્યવહાર કરતો હોય દ્વૈતની અંદર ત્યારે પણ આ દ્વૈતની પ્રતિતિ કે દ્વૈતનો અનુભવ કે દ્વૈતનો વ્યવહાર અદ્વૈતના જ્ઞાનને બાધિત કરતો નથી. તિષ્ઠંતુ અજ્ઞાન તત્કાર્ય સવાહ બોધેન મારિતા. આ બોધ રૂપી યોદ્ધાએ જેને માર્યા છે એવા બધા અજ્ઞાન, એમાં જન્મ અનેક ભ્રમરૂપી એ બધા શબ કે જે મૃત દેહો ભલે ને પડ્યા હોય, ખૂબ બધા મૃતદેહો છે. તો કહ્યું તો ને ઢીસમ ઢીસમ કરીને બધાને એક એક બધાને પાડી દીધા. અંતેથી અનેક બધા ભ્રમના મૃતદેહ પડેલા છે, ભલે ના અને ભલે ને બહુ જ બધા રહ્યા. ન ભીતર બોધ સમ્રાજ, જેવી રીતે યોદ્ધાને કોઈ મરેલા શરીરથી ગમે તેટલા પડ્યા હોય તો પણ જેમ ભય ના હોય, તેમ આ બોધ રૂપી જે સમ્રાટ છે એને અજ્ઞાનના કાર્ય રૂપી જે ભ્રમ છે એનું જે મરી ગયા, હવે જે બાધિત થઈ ગયા, એને વિશે કોઈ ભય નથી. એવમ અતિશૂરેણ બોધેન વિજ્યતે. અત્યંત શૂર જે આ બોધ છે, જ્ઞાન છે, એનાથી જે વિયુક્ત થતા જ્ઞાનમાં જે નિષ્ઠ છે. પ્રવૃત્ત્યાવા નિવૃત્ત્યાવા દેહાદિગત્યાસ્ય કિમ. તો એને પ્રવૃત્તિ કે નિવૃત્તિ એકેથી શું થવાનું છે? દેહાદિગતયા. આ પ્રવૃત્તિ પણ દેહનો ધર્મ છે, નિવૃત્તિ પણ દેહનો ધર્મ છે. અંતેથી આ દેહનો ધર્મ પ્રવૃત્તિ નિવૃત્તિથી અસ્ય કિમ, એને શું થવાનું છે? ટૂંકમાં પ્રવૃત્તિ પણ એના જ્ઞાનનો બાદ ન કરી શકે કે નિવૃત્તિ પણ એના જ્ઞાનનો બાદ કરતી નથી. કારણ કે આત્મા પ્રવૃત્ત પણ નથી, નિવૃત્ત નથી. પ્રવૃત્તિ એ પણ દેહનો ઉપાધિનો ધર્મ છે, અને પ્રવૃત્તિ ન થતી હોય ત્યારે નિવૃત્તિ એ પણ ઉપાધિનો ધર્મ છે. આત્મા તો પ્રવૃત્તિ નિવૃત્તિ બંનેને પ્રકાશિત કરનાર, બંનેનો દ્રષ્ટા, આમ બંનેથી નિર્લેપ છે. તર્હિ જ્ઞાનીવત અજ્ઞાનીનોપી પ્રવૃત્તિ આગ્રહો ન યુક્ત. એવું જ જો હોય તો પછી હવે જ્ઞાનીને કોઈ પ્રકારનો આગ્રહ નથી કે પ્રવૃત્તિ કરવી જ જોઈએ, અર્થાત કર્મયોગ કરવું જોઈએ, સાધન કરવું જોઈએ, એવું જ્ઞાનીનો કોઈ આગ્રહ નથી. તો પછી અજ્ઞાની પણ જ્ઞાની થવા માંગે છે, તો અજ્ઞાનીનો પણ પ્રવૃત્તિમાં આગ્રહ ન હોવો જોઈએ. તો જ્ઞાની જે કરી રહ્યો છે, કહ્યું તે પ્રમાણે કે જ્ઞાની માટે જે સહજ છે એ જ સાધક માટે મૂલ્ય છે. તો આને એનો કોઈ આગ્રહ જ નથી. એને કરવું જોઈએ, ન કરવું જોઈએ, કશા પ્રકારનો આગ્રહ નથી. અહીં પ્રવૃત્તિનો અર્થ કર્મયોગ કરવાનો, નિવૃત્તિનો અર્થ શાસ્ત્રોનું શ્રવણ વગેરે કરવાનું. પ્રવૃત્તિ એટલે કર્મયોગ, નિવૃત્તિ એટલે સંન્યાસ. પણ સંન્યાસ એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાની સાધના, આત્મવિચાર એટલે શાસ્ત્રોનું શ્રવણ, મનન, નિધિધ્યાસન, આ પ્રકારે નિવૃત્તિ. એનો કોઈ પ્રકારનો આગ્રહ નથી. પણ એનો અર્થ એ નહીં પ્રવૃત્તિ આગ્રહ ન્યાય બોધહીનસ્ય સર્વથા. પણ જે બોધહીન છે અર્થાત જે અજ્ઞાની છે એને તો જરૂર પ્રવૃત્તિ માટે કર્મયોગ માટે આગ્રહ રાખવો જોઈએ, કારણ કે હજી રાગ દ્વેષને દૂર કરવાના છે. સ્વર્ગ એ સ્વર્ગ ઈચ્છતો હોય, જો ભૌતિક ઉન્નતિ ઈચ્છતો હોય તો પણ એને પ્રવૃત્તિ કરવી જોઈએ. અપવર્ગ ઈચ્છતો હોય, મોક્ષ ઈચ્છતો હોય તો પણ એને પ્રવૃત્તિ કરવી જોઈએ. જો રાગદ્વેષ હોય તો એને કર્મયોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. રાગદ્વેષ ન હોય તો એને નિવૃત્તિ અર્થાત શાસ્ત્રના શ્રવણ મનનનું અનુષ્ઠાન કરવું જોઈએ. ટૂંકમાં એને સ્વર્ગ કે અપવર્ગ, સ્વર્ગ મોક્ષ બેમાંથી કોઈ પણ ધ્યેયને પ્રાપ્ત કરવા જે યોગ્ય સાધન છે એ યોગ્ય સાધન અનુષ્ઠાન કરવું જ જોઈએ. કારણ તો જ સાધ્ય પ્રાપ્ત થાય. અને જ્ઞાની પુરુષ કોઈ સાધન અનુષ્ઠાન નથી કરતો, કારણ કે સાધ્ય પ્રાપ્ત થઈ ગયું. સાધ્ય પ્રાપ્ત થયા પછી સાધનની કોઈ આવશ્યકતા રહે નહીં. હવે આગળ કહે છે 285 શ્લોકથી વિદુષ આગ્રહો ન યુક્ત યુક્તમ, કે વિદ્વાનને કોઈ પ્રકારનો આગ્રહ નથી કે પ્રવૃત્તિ કરવી કે નિવૃત્તિ કરવી કે પ્રવૃત્તિ ન કરવી, એ પણ આગ્રહ નથી. એને એવો પણ આગ્રહ નથી કશું ના કરવું, એવો પણ આગ્રહ નથી.
આ કરવું જ એવો પણ આગ્રહ નથી કે પછી કંઈ કર્મ ન કરવું એવો પણ આગ્રહ નથી. વિદુષ એટલા જ પણ આગ્રહ નથી કે કરતો જ નથી. એ નૈવ કિંચિત કરવા માટે જાણે છે કે પ્રવૃત્તિ કે નિવૃત્તિ આ બંને દેહના કે ઉપાધિના ધર્મ છે. અને પ્રવૃત્તિ નિવૃત્તિ બંને દરમિયાન હું તો અકર્તા જ છું અને તેથી એના આગ્રહ નથી. તું અકર્તા કે અસંગ આત્મામાં જ નિષ્ઠ હોવાને કારણે આ પ્રવૃત્તિ નિવૃત્તિ બંને જે ઉપાધિના ધર્મ છે એના વિશે કોઈ પ્રકારનો આગ્રહ ધરાવતો નથી. તહિ કર્મિણા મધ્ય વર્તમાન તેને કિમ કર્તવ્યમ. તો જ્ઞાની પુરુષ કોઈ આગ્રહ ધરાવતો નથી. એ ધારો કે અનેક બધા કર્મ કરનારની વચ્ચે હોય તો કર્મિણા મધ્ય વર્તમાનમ, તો એ કર્મીની વચ્ચે વર્તમાન છે, એની વચ્ચે રહેલો છે, તો એને કશો આગ્રહ ના રાખો કે રાખવો. પોતાને વિશે કશો આગ્રહ નથી, પરંતુ બધા ખુદ પ્રવૃત્ત બધા લોકો હોય એ પ્રવૃત્તિની લોકોની મધ્યમાં જો અજ્ઞાની પુરુષ હોય તો એને શું કરવું જોઈએ? તેને કિમ કર્તવ્યમ, એને શું કરવું જોઈએ? 285 શ્લોકમાં એ કહેવામાં આવે છે. વિદ્વાંશ્ચેત તાદૃશામ મધ્યે તિષ્ઠેત તદનુરોધતઃ કાયેન મનસા વાચા કરોત્યેવાખિલાઃ ક્રિયાઃ. વિદ્વાંસે તાદૃશામ મધ્યે તિષ્ઠેત, તાદૃશામ કર્મિણા મધ્યે તિષ્ઠેત. જો આ વિદ્વાન મહાપુરુષ છે એ સંજોગ વશાત આ પ્રકારે ખૂબ પ્રવૃત્તિ કરનારા લોકોની વચમાં ધારો કે હોય તો કે એવા સંજોગો ઉત્પન્ન થાય કે પ્રવૃત્તિ કરનારા લોકોની મધ્યમાં હોય તો એને શું કરવું જોઈએ? તદ અનુરોધતઃ યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવે તરોજન લોક સંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી. તો ભગવાન કહે છે અર્જુનને કે હે અર્જુન, તું મુક્ત થઈ ગયો તો પણ લોક સંગ્રહમ, આ લોકનું કલ્યાણ કરવા માટે તારે એને અનુરૂપ કર્મ કરવું જોઈએ. આમ તો જ્ઞાની માટે કોઈ પ્રકારનું કર્તવ્ય નથી, અને છતાં પણ જાણે કે કર્તવ્ય હોય તો કહેવામાં આવે છે. આપણે કઈ જ્ઞાની પુરુષને કોઈ પ્રકારનો આદેશ ના કરી શકીએ, એને નિયંત્રિત ના કરી શકીએ, શાસ્ત્ર પણ નિયંત્રિત ના કરે, અને છતાં પણ એ નિયંત્રિત હોય એ પ્રકારે વર્તતો હોય છે. આગળ કહેવામાં આવ્યું કે એનું વર્તન સ્વચ્છંદ હોય તો પણ એને કઈ સ્પર્શતો નથી. પણ એ કહે શા માટે હું સ્વચ્છંદ વર્તન કરું, શા માટે શાસ્ત્ર અનુરૂપ વર્તન ના કરું? કારણ કે એવું કરવાની પણ સ્વતંત્રતા છે જ. જો એને સ્વચ્છંદ વર્તન કરવાની સ્વતંત્રતા હોય તો પછી યોગ્ય વર્તન કરવાની સ્વતંત્રતામાં ખરી જ ને. ખાલી સ્વચ્છંદ વર્તન એને આપણે સ્વતંત્ર એવું આપણી માન્યતા છે કે સ્વતંત્ર કોણ છે? સ્વચ્છંદ રીતે વર્તન નામ સ્વતંત્ર. જે ફાવે કરવું એનું નામ સ્વતંત્રતા. એનું નામ સ્વતંત્રતા નથી. સ્વતંત્રતા એક જ છે કે આપણે કશાથી પરતંત્ર નથી. ઘણી વાર આંતરિક આવેગોના કારણે માણસ સ્વચ્છંદ વર્તન કરતો હોય છે, અને આ રાગ દ્વેષને કારણે આવેગોને કારણે જેમ તેમ વર્તન કરતો હોય, એને આપણે સ્વતંત્રતા ના કહીએ, એ પણ પરતંત્રતા છે. કાર્યતે શિવશઃ કર્મ સર્વ પ્રકૃતિ ગુણૈ. આમ અજ્ઞાની મનુષ્યો તો પોતાની પ્રકૃતિના વિકારો સત્વરજસ્તમસ એનાથી પ્રેરિત થઈને કર્મ કરતા હોય છે. અને એટલા માટે સ્વચ્છંદતાને સ્વતંત્રતા ન કહેવી જોઈએ. એટલે એક છે સ્વચ્છંદતા, બીજી છે સ્વતંત્રતા. તો જ્ઞાની સ્વતંત્ર છે. સ્વતંત્ર હોવાને કારણે જે યોગ્ય છે એ કરવાની પણ સ્વતંત્રતા ધરાવે છે. એટલા જ માટે એને આદેશ આપવામાં આવતો નથી, પરંતુ આવા જ્ઞાની પુરુષ શું કરે એ કહેવામાં આવે છે. તદ અનુરોધતઃ કાયેન મનસા વાચા કરોતિ અખિલાઃ ક્રિયાઃ. તદ અનુરોધતઃ તેષામ અનુસારેણ. તો અંગ્રેજીમાં કહે છે while you are in Rome, be a Roman. રોમમાં જયારે હોય ત્યારે રોમનની જેમ વર્તવું જોઈએ. પછી દેશી રીતે વર્તીએ તો ના ચાલે, અને દેશમાં હોઈએ ને રોમન રીતે વર્તીએ તો પણ ના ચાલે. જેવા હોય જે પ્રદેશમાં હોઈએ, જ્યાં જે સમુદાયમાં પણ હોઈએ એ સમુદાયને અનુરૂપ વર્તન કરવું જોઈએ.
તો તેવી રીતે આ જ્ઞાની પુરુષ પણ જો કર્મીઓના સાથ પ્રવૃત્ત કર્મમાં પ્રવૃત્ત લોકોના સમુદાયમાં હોય તો તેષામ તદ અનુરોધતા તેષામ અનુસારેણ એ પ્રવૃત્ત જે લોકો છે એને અનુસરીને જ અખિલા ક્રિયા કરોતી કાયેન મનસા વાચા શરીરથી મનથી વાણીથી એ પણ એમના પ્રમાણે એમને અનુસરીને જ બધા પ્રકારની ક્રિયાઓ કરે છે. કરોતી એવ કરે જ છે. ન તાન કર્મિણ નિવારયત ઇત્યર્થ. પોતે નિવૃત્ત છે અર્થાત પોતાને કર્મની કોઈ જરૂર નથી માટે પેલા નથી કર્યું તમે ના કરશો. ન બુદ્ધિભેદમ જનયેત અજ્ઞાનામ કર્મસંજ્ઞાનામ જોશેત સર્વકર્માણિ વિદ્વાન યુક્ત સમાચરણ. ભગવાને કહ્યું ન બુદ્ધિભેદમ જનયેત અજ્ઞાનામ કર્મસંજ્ઞાનામ. તું અજ્ઞાની પુરુષને કર્મમાં સંગ હોય આગ્રહ હોય અજ્ઞાનને કારણે ઘણી બધી ઈચ્છા હોય ઈચ્છા પૂરી કરવા માટે ઘણું બધું સાધન કર્મ કરવું જ પડે અને એ લોકોને કર્મ આગ્રહ છે. કર્મસંગીના એ કર્મમાં જોડાયેલા છે કર્મમાં આસક્ત છે કર્મ પ્રત્યે આગ્રહ ધરાવનારા છે. ન બુદ્ધિ ભેદમ જને એમને જેને કહેશો ને કે શું તમે સ્વર્ગ જોયે છે સ્વર્ગ તો મિથ્યા છે. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ એ પુણ્ય ક્ષીણ થઈને મર્ત્ય લોકમાં આવવું પડે સ્વર્ગને શું કરવાનું. ધન સંપત્તિ અરે આ તો બધું દુઃખ જન્મવાનું છે. માતા પહેલા દુઃખ ને માયા પછી દુઃખ ને વિયોગમાં દુઃખ ને સંયોગમાં દુઃખ દુઃખ જ દુઃખ છે. એમ કરી કરીને એ લોકોમાં બુદ્ધિભેદ એમના મનમાં જે પ્રકારની નિશ્ચય છે કે શ્રદ્ધા છે એમાં આપણે ભેદ ન પાડવો જોઈએ. એમને એમના નિર્ણયમાંથી વિચલિત ન કરવા જોઈએ. તો એ લોકો ઉભય ભ્રષ્ટ થઈ જવાના. આમ આપણે બહુ વિદ્વત્તાપૂર્ણ પ્રવચન આપીએ કે ભાઈ આવેગપૂર્ણ વિદ્વત્તાપૂર્ણ કરતા આવેગપૂર્ણ પ્રવચન આપીએ તો લોકો પ્રભાવિત થઈ જાય ખરા. એને કારણે પછી કરવામાં આપણું કહ્યું માને અને કરવામાં એમની શ્રદ્ધા ઉઠી જ જાય ને કારણ કે આપણે એ રીતે કહીએ પણ હવે હજી નિવૃત્તિ માટે તૈયાર થયા નથી. કર્મ પ્રવૃત્તિ છોડી દીધી નિવૃત્તિ માટે તૈયાર થયા નથી. એ લોકો ઉભય ભ્રષ્ટ થઈ જાય અને તેથી અયોગ્ય અનધિકારી લોકોને ઉપદેશ કરવાના કારણે એમનું અહિત થતું હોય છે હિત થવાને બદલે. એટલે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન તે તો આ જ્ઞાન પ્રાપ્ત કર્યું તું હવે બધા પ્રવૃત્ત લોકોને વચ્ચે જઈને એવા એવા ઉપદેશો ના આપીશ કે આ જગત મિથ્યા છે ને આ સ્વર્ગ મિથ્યા છે ને મિથ્યા છે કઈ સમજશે નહીં. આ બધી વસ્તુનું મિથ્યા તો સમજવા માટે કે જે વૈરાગ્ય ઉત્પન્ન થવા માટેની પરિપક્વતા એમનામાં આવી નથી. તેથી તારે પણ કર્મ કરવું જોઈએ. વિદ્વાન યુક્ત સમાજોષે સર્વકર્માણી વિદ્વાન યુક્ત સમાચરણ. એ લોકોને પણ કર્મ પ્રેમ જન્માવતું એમને કર્મમાં જોડ એમને પણ એમના કર્મનું મૂલ્ય ઉત્પન્ન કર કર્મ પ્રેમ જન્માવ અને એમને કર્મમાં જોડ. વિદ્વાન યુક્ત સમાચરણ વિદ્વાન એટલે કે આ જ્ઞાની પુરુષે સ્વયં સારી રીતે કર્મ કરવું જોઈએ. સમાચરણ તો જ્ઞાની એ પણ સારી રીતે કર્મ કરતા કરતા બીજા લોકોને કર્મમાં પ્રેરિત કરવા જોઈએ એમનામાં કર્મનો આદર ઉત્પન્ન કરવો જોઈએ અને એમને પણ સારી રીતે કર્મ કરતા કરવા જોઈએ. અને ધીમે ધીમે સારી રીતે એટલે શું ધીમે ધીમે પછી કર્મ કરતા કરતા એમને નિષ્કામતા તરફ વાળવા જોઈએ. બરાબર છે પણ એકદમ આપણે એમને નિષ્કામ કે વૈરાગ્ય તરફ વાળવા જઈએ કે નિવૃત્તિ તરફ વાળવા જઈએ તો ઉભય ભ્રષ્ટ નહીં થાય. બડા સ્વામી દ્રષ્ટાંત આપે કે નદી વેગ દોડી રહી છે અને તમે જઈને અંદર હાથ કરો તમે તણાઈ જવાના છો નદીને કઈ થવાનું નથી. અંતે રીતે લોકોની બધી વૃત્તિ હોય એ નદી જેવી હોય છે. એમના મનમાં જે નિર્ણય થઈ ગયા છે એને કારણે એ લોકો અનેક પ્રવૃત્તિ કરતા જ હોય. આ ભાઈ સ્ટોકના ભાવ વધે છે ને રોકવા ના જ તમે એને ગમે તેટલું કહો ભાઈ આ તો બધું ઉપર ચડે છે નીચે પડશે કોઈ ના સાંભળે તમારું. તે વખતે ખાલી એમને કહ્યું કે તમારે જરા બુદ્ધિપૂર્વક તમારું રોકાણ કરવું જોઈએ એવું આપણે કહી શકીએ. બાકી કોઈ સાંભળવા નહીં આપણું. તો તેવી જ રીતે પ્રવૃત્તિ અત્યારે સ્ટોકની વાત તો જુદી છે પણ કહેવાય કે પ્રવૃત્તિની જરૂર છે. અને એ લોકો તો સકામ પ્રવૃત્તિ કરતા હોય સકામ કરવાનો બાંધનારું હોય ખરેખર. એટલા માટે આપણે લાલચ થઈ જાય કે એ લોકોને કામનાઓથી મુક્ત કરીએ કારણ કે એ તો બંધાવાના છે પણ કામનાઓથી માણસ મુક્ત થઈ ના શકે. અને તેથી કામનો એટલે કામના અંદર રહી જાય અને કર્મ છોડી દેવું થાય એટલે બહુ કફોળી સ્થિતિ જાય. કર્મેન્દ્રિય સંયમ્ય યાસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાથા વિમૂઢાત્મા મિથ્યાચારસ્ય ઉચ્યતે. આમ બહારથી કર્મ છોડી દીધું અંદરથી અનેક પ્રકારના વિષયોના ભોગનું ચિંતન કરતો હોય મિથ્યાચાર થઈ ગયો.
એટલે ટૂંકમાં તદ અનુરોધતઃ તેષામ અનુસારેણ. તો આજે અજ્ઞાની મનુષ્યો જે કર્મ કરે છે એને અનુસરીને જ્ઞાની પુરુષે પણ એમના સમુદાયમાં એ જ પ્રમાણે કર્મ કરવું જોઈએ, એમનાથી સારી રીતે કર્મ કરવું જોઈએ, એમને કર્મમાં પ્રેમ જન્માવવો જોઈએ અને ધીમે 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 પછી એમને એ દ્વારા એમને કેળવણી આપવી જોઈએ. ન તાન કર્મીનો નિવારે, પરંતુ એ કર્મીઓનું નિવારણ ન કરવું, અર્થાત એમને કર્મથી નિવૃત્ત ન કરવા જોઈએ. અસ્યૈવ તત્વભૂતસૂના મધ્ય અવસ્થિતસ્ય, એ જ જ્ઞાની વર્ગ મુમુક્ષુને વચ્ચે હોય તો તત્વભૂતસૂના મધ્ય અવસ્થિતસ્ય, બુભુત્સુ એટલે બૌદ્ધમિચ્છુ, તો તત્વજ્ઞાન પ્રાપ્ત કરે ઈચ્છા ધરાવનારા મુમુક્ષુની મધ્યમાં ધારો કે જ્ઞાની પુરુષ હોય તો શું કરે? તો 286માં શ્લોકમાં એ કહે છે, એષ મધ્યે બુભુત્સૂનામ યદા તિષ્ઠેત તદા પુનઃ બોધાયૈષામ ક્રિયા સર્વાઃ દૂષયં ત્યજતુ સ્વયં. એષ યદા બુભુત્સુના મધ્યે તિષ્ઠેત તદા, એ જ જ્ઞાની પુરુષ બુભુત્સો જિજ્ઞાસો મુમુક્ષુના સમુદાયમાં હોય તો તદા પુનઃ બોધા એવ એષામ ક્રિયા સર્વા દૂષયન, તો એને એ લોકોને કર્મથી છોડાવવા જોઈએ. વદંતુ શાસ્ત્રાણી યજંતુ દેવાન કુર્વંતુ કર્માણી ભજંતુ દેવતા વગેરે. આત્મૈક્ય બોધે વિના મુક્તિ ન સિદ્ધતિ બ્રહ્મ શતાંતરે બી. વિવેક ચૂડામણીમાં તો બહુ કર્મની બહુ નિંદા કરવામાં આવી કે ભલે ગમે તેટલા બધા વેદનો પાઠ કરે ને ગમે દેવતાઓની નું પૂજન કરે ને ગમે એવી બધી સમાજ સેવા બધું ભલે કરતા હોય, જ્યાં સુધી બ્રહ્મને આત્માના એકત્વનું જ્ઞાન થયું નથી ત્યાં સુધી સેંકડો કરોડો જન્મ બ્રહ્મ શતાંતરે બી 100 બ્રહ્માજીના કલ્પમાં પણ જ્ઞાન મુક્તિ ના મળે. અને એ રીતે કર્મનું ત્યાં આગળ કર્મ નિંદા કરવામાં આવે નહીં, પણ કર્મની જે મર્યાદા છે બતાવવામાં આવી. ચિત્તસ્ય શુદ્ધે કર્મ ન તો વસ્તુ ઉપલબ્ધે વસ્તુ સિદ્ધિર વિચારેણ ન કિંચિત કર્મ કોટિભિ. કર્મ ચિત્તસ્ય શુદ્ધે, આ કર્મ યોગની ભાવના કરવાનું કર્મ ચિત્તની શુદ્ધિ માંડે છે. ન તો વસ્તુ ઉપલબ્ધે, ક્યારેય વસ્તુ અર્થાત તત્વના જ્ઞાન માટેનું સાધન નથી, ચિત્તની શુદ્ધિનું સાધન છે. તો જેની ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત થઈ છે અને તેથી જે લોકો હવે જ્ઞાન માટે અધિકારી પ્રાપ્ત કર્યું છે એમને માટે કર્મ હવે છૂટવું જોઈએ. અતો વિમુક્તિ પ્રયતેત વિદ્વાન સંન્યસ્ત બાહ્યાદ સુખસ્પૃહસન સંતમ મહાંતમ સમુપેત્ય દેશિકમ. તો આ રીતે બધા બહારના ભોગથી સંન્યસ્ત, એમના માટે સંન્યાસનો વૈરાગ્યનો સંન્યાસનો ઉપદેશ એ પણ છે. એટલે અધિકારી જોઈને હંમેશા ઉપદેશ આપવાનો હોય, એકની એક જ વસ્તુ બધાને કહેવાની ના હોય. ન કર્મણા ન પ્રજયાધને ન ત્યાગને કે અમૃતત્વવાન સુહુ. કર્મથી નહીં, પ્રજાથી નહીં, ધનથી નહીં. આ કર્મ જે છે એ પિતૃલોકનું સાધન છે, પ્રજા જે છે એ મર્ત્યલોકનું સાધન છે, અને વિત્ત જે છે એ સ્વર્ગલોકનું સાધન છે, કર્મનું સાધન છે. તો આ મર્ત્યલોક છે, પિતૃલોક છે, સ્વર્ગલોક છે, અનાત્મલોક છે. किम प्रजा कहिष्याम येषाम न अयमात्मा अयम लोक है. तो જે લોકોને આત્મલોકની પ્રાપ્તિ કરવી છે, જે લોકોને અનાત્મલોકની પ્રાપ્તિ કરવી છે એમના માટે કર્મ બરાબર છે. પણ જેમનો વિવેક જન્મ્યો છે કે હવે અમારે અનાત્મલોકથી શું કામ છે, અમને આત્મલોક જોઈએ છે. येषाम न अयम आत्मा अयम लोक है. જેમને આત્મલોકની પ્રાપ્તિ કરવાની ઝંખના છે, કિમ પ્રજા કરિષ્યામ, એમના પ્રજા ધન આ બધા સાધનોથી હવે એમને શું સંબંધ છે, અર્થાત આ સાધનોથી હવે શું થાય, કઈ જ ન થાય. માટે એ બધા સાધનનો ત્યાગ. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. જે ભગવાન કહે બધા જ ધર્મને બધા જ કર્મનો ત્યાગ કરીને એક મારું શરણ ગ્રહણ કરતા તું એક મને જાણવા માટે જ પ્રવૃત્ત થાય, કે જાણવા માટે તું સમર્પિત થાય. આ પ્રકારે પહેલા કર્મયોગ, પછી જ્ઞાન યોગ.
કર્મયોગેન યોગિના જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. આ સાંખ્ય અર્થાત વિરક્ત સંન્યાસી માટે જ્ઞાન યોગ છે અને રાગદ્વેષ ધરાવનારા માટે હજી કર્મયોગ છે. એશ વિદ્વાન ભૂતસુના મધ્ય તિષ્ઠેત. અંદરથી આ વિદ્વાન કે જ્ઞાની પુરુષ આ જિજ્ઞાસુઓના સમુદાયમાં જ્યારે હોય તથા એશામ ભૂતસુનામ બોધાય. કેવી રીતે જિજ્ઞાસુઓને જ્ઞાન પ્રાપ્ત થાય એટલે કે ભૂતસુનામ બૌદ્ધમિચ્છુનામ તો બૌદ્ધની ઈચ્છા ધરાવનારા લોકો છે. અંદરથી એમને કેમ બોધ પ્રાપ્ત થાય એ માટેનો પ્રયત્ન કરવો જોઈએ. જયારે કર્મની મધ્ય હોય ત્યારે કેવી રીતે એમને એ લોકો કર્મ કરે અને સારી રીતે કર્મ કરે અને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરે એ પ્રકારનો પ્રયત્ન હોવો જોઈએ. અને જયારે એ વ્યક્ત લોકોના સમુદાયમાં હોય ત્યારે કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરે એ માટેનો પ્રયત્ન હોવો જોઈએ. કારણ કે નિયમ તો એવો જ છે યદ્યદાચરતે શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ. શ્રેષ્ઠ પુરુષ જે પ્રકારનું આચરણ કરે એનું અનુકરણ બીજા લોકો કરવાના જ છે. એટલા જ માટે કર્મીઓની મધ્યમાં રહીને એને કર્મનું આચરણ કરવું જોઈએ જેથી બીજા એના પર દ્રષ્ટાંત પડે દ્રષ્ટાંત દાખલો પડે અને સાથે સાથે વિરક્ત લોકોની મધ્યમાં હોય તો એ પ્રકારનું આચરણ કરવું જોઈએ. કેવી રીતે તાહા ક્રિયા સર્વહા દૂષયન. ત્યારે એને બધા કર્મના દોષ દેખાડવા જોઈએ. કર્મથી તો શું પ્રાપ્ત થાય? અનિત્ય પ્રાપ્ત થાય. યત કૃતકમ તદ અનિત્યમ. કર્મથી જે પ્રાપ્ત થાય અનિત્ય છે. મોક્ષ તો નિત્ય જ હોવો જોઈએ. સ્વર્ગમાં મોક્ષ ના હોઈ શકે કારણ કે જે પ્રાપ્ત થાય છે એ બધું પછી પાછું પ્રાપ્ત થાય એ દૂર થવાનું જ છે. કર્મથી શું પ્રાપ્ત થાય? કર્મ ઉત્પાદ્યમ આપ્યમ વિકાર્યમ સંસ્કાર્યમ. આમ કર્મથી જે નથી એના પર ઉત્પન્ન કરી શકીએ, જ્યાં નથી ત્યાં આપણે જઈ શકીએ, એક અવસ્થામાં બીજી અવસ્થામાં વસ્તુને બદલી શકીએ કે અશુદ્ધ હોય તો આપણે શુદ્ધ કરી શકીએ. આ બધું કર્મથી થાય. તો મોક્ષ આત્મા કે મોક્ષ અમને એક પણ કક્ષામાં નથી. આત્મા તો ઉત્પન્ન કરવાનું કારણ કે નિત્ય છે. આત્માને પ્રાપ્ત કરવાનું કારણ કે નિત્ય પ્રાપ્ત છે. આત્માને શુદ્ધ કરવાનું કારણ નિત્ય શુદ્ધ છે. અને આત્માને બદલવાનું નથી કારણ કે એ નિર્વિકાર છે. અને આત્મા આ કર્મથી પ્રાપ્ત થતા એક ફળ કે આત્માનો કર્મની સાથે સાધન કે સાધ્યનો કોઈ સંબંધ ના હોઈ શકે. આત્મા વડે કશું કરવા ના, કારણ કે આત્મા નકામો છે કર્મ માટે, નિર્વિકાર છે, અકારતા છે માટે આત્મા કર્મ એક સામગ્રી ના બની શકે. અને આત્મા કર્મથી પ્રાપ્ત પણ ના થાય. કર્મથી જે પ્રાપ્ત થાય એ બધું અનાત્મા જ હોય. આમ કે દૂષણ આમ કર્મની મર્યાદા એમને બતાવી જોઈએ. પેલા લોકોને કર્મની મહત્તા બતાવી જોઈએ કે જો પુરુષાર્થ કરો તો પુરુષાર્થ બધું સિદ્ધ થાય. નહીં સુપ્ત સિંહસ્ય પ્રવેશંતે મુખે મૃગા એવું કહેવામાં આવે કે આ સિંહ સુતેલો હોય તો કઈ પશુ એના મોંમાં આવવાનું નથી. અને માટે તમારે જવું હોય, ભૂખ લાગી જાઓ શિકાર કરો. આ રીતે એમને પુરુષાર્થનો બોધ કરવામાં આવે. અને પેલાને કે તમે શું કરો છો? કર્મ કરો છો, શું મળવાનું છે? કે ઉત્પન્ન થાય. આત્મા ઉત્પન્ન કરવાનું નથી, પ્રાપ્ત કરવાનું નથી, શુદ્ધ કરવાનું નથી, બદલવાનું નથી. ત્યારે શું કરે? આત્માને જાણવાનું છે. આ મોક્ષ એ કર્મથી પ્રાપ્ત ના થાય. કર્મથી જે પ્રાપ્ત થાય એ અનિત્ય જ હોય. મોક્ષ એને જ કહેવાય જે નિત્ય હોય. એને સ્વતંત્રતા કહેવાય જે આવ્યા પછી જતી ના રહે. જો સ્વતંત્ર આવે જતે તો સ્વતંત્રતા છે ને કઈ કશાક પર આધારિત છે. સ્વતંત્રતા જે વસ્તુ આવે અને જાય એ કશાક પર આધારિત હોવી જ જોઈએ. કારણ હોય તો કાર્ય ટકી રહે. એટલે સ્વતંત્રતા પણ ટકી ન રહેનારી હોય તો કશાક કારણથી છે. એ કારણ છે તો સ્વતંત્રતા જતી રહે તો આપણે મોક્ષ ના કહીએ. જે સ્વતંત્ર છે કશા પર આધારિત નથી એ પ્રકારની સ્વતંત્રતા આપણે મોક્ષ કહીએ. અને તો એ જ્ઞાનનો વિષય છે, એ પ્રાપ્તિનો વિષય નથી. આ રીતે દૂષણ સર્વાહા ક્રિયા, બધા પ્રકારની ક્રિયાઓ. ક્યાં સુધી બધા પ્રકારની ક્રિયાઓનું દૂષણ? એટલે કહ્યું ને શાંત દાંત ઉપરત તિતિક્ષુ સમાહિતો ભૂત્વા. પછી કામ્ય કર્મ હોય જે નિત્ય નૈમિત્ત કે બધા જ કર્મ સર્વાહા ક્રિયા દૂષણ. કઈ એવું છે નહીં કે આપણે એટલે જે પ્રકારના સંસ્કારમાં ઉછરેલો માણસ એને કારણે અમુક વસ્તુઓ એવા સંસ્કાર પડી ગયા હોય એવી જાતનો આપણો સંબંધો કે છોડી ના શકીએ. આપણે ડર પણ લાગે. જિંદગીભર આપણે સંધ્યાવંદન કે બધા કર્મ કર્યા હોય કે પૂજા પાઠ જે બધું કર્યું હોય, રોજ સવારે 2.5 કલાક સુધી પૂજા પાઠ કર્યા હોય, સાંજે કર્યા હોય, આ બધું આપણે કર્યું હોય. અને હવે આપણે કહેવા માંગે ચલો ક્લાસમાં આવો તમે.
સર ઉપનિષદના વર્ગમાં આવો, પણ સ્વામીજી ઉપનિષદના વર્ગમાં આવું કેવી રીતે? મારું આ પૂજા પાઠ હોય તો કેવી રીતે આવો? અને એમને જરા બળજબરીથી ક્લાસમાં આપણે બોલાવી, એક બે વાર આવે બિચારા, ના જતા રહે. કેમ? કારણ કે મનમાં એવી અપરાધની લાગણી જન્મે કે આને છોડાય કેમ, અને છોડીશ તો મને કશું થઈ જશે, એવું પણ થાય. ભગવાનનો ડર પણ થોડો લાગે. અત્યાર સુધી ભગવાનને પ્રસન્ન કર્યા દેવતાઓને, એમને ટેક્સ આપ્યો, હવે આપવાનું બંધ કરી દેશે શું થશે? આ રીતે ટૂંકમાં કર્મને છોડવાનો એક ડર પણ હોય છે. કર્મના સંસ્કાર પડી ગયાને કારણે એના વગર ચાલે પણ નહીં, એના વગર ખાલીપો લાગે, અથવા તો મનમાં એક પ્રકારનો ડર લાગે કે જો છોડી દઈશ તો હું ક્યાંયનો નહીં રહું. આ વેદાંતિઓના તમે લફડામાં પડશો નહીં, તમને રવાડે ચડાવશે. એ બધા નિર્ગુણ નિરાકારની વાત કરીને તમને રામકૃષ્ણ બધાથી તમને છોડાવી દેશે. અંતકાળે નિર્ગુણ તો યાદ આવશે નહીં ને આ પણ યાદ નહીં આવે, મારે એમનું તમે સાંભળો છો નહીં, એટલે આપણને ડર લાગે. ટૂંકમાં જિંદગી ભર આપણે જે કરતા હોઈએ એને છોડવાનો ડર લાગે. એટલે તાહા ક્રિયા દૂષયન, તો આ બધી ક્રિયાઓનો દોષ અમે વારંવાર બતાવવા જોઈએ. અને એ રીતે હવે કર્મની જરૂરિયાતો મુક્ત થયા છે એવા મોક્ષો માટે આ કર્મ રહેલા બધા દોષ બતાવીને એમને જ્ઞાનમાં પ્રવૃત્ત કરવા જોઈએ કે બસ તદ વિજ્ઞાનાર્થમ સહગુરુમેવ અભિગચ્છેત. સમિતપાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ હોય તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુ પાસે જવું જ જોઈએ, અને ગુરુ પાસે જવા માટે સંન્યાસ લેવો જ જોઈએ વગેરે. એમ કરીને એને હવે વિરક્તિ કે સંન્યાસ જ્ઞાન, સંન્યાસ તો જ્ઞાનનું સાધન છે. સંન્યાસ મહત્વનું નથી, પણ સંન્યાસ એટલા મહત્વનું છે કે આપણે બધા કર્મોનો ત્યાગ કરી શકીએ. એટલે દરેક કર્મ વિક્ષેપ જન્માવતો હોય. નિત્ય કર્મ પણ આપણું પૂજા પાઠ પણ વિક્ષેપ જન્માવે. તો એવી જે આપણે મનની સ્થિતિ જોઈએ, વિક્ષેપ રહિતની સ્થિતિ જોઈતી હોય તો બધા પ્રકારના કર્મનો ત્યાગ કરવો પડે, કોઈ પ્રકારની અપરાધની લાગણી વગર. આ રીતે તો વિદ્વાનને કહેવામાં આવ્યું કે જ્યારે મુમુક્ષુઓ કે જિજ્ઞાસીઓના સમુદાયમાં હોય ત્યારે એને આ પ્રમાણે કરવું જોઈએ. અખંડાનંદ મહારાજ કે એમના ગુરુ જે હતા ઉડિયા બાબા, તો ઉડિયા બાબા સવાર પરમાં જે સાધકો આવે, ઉડિયા બાબા એમને વેદાંત ઘનઘોર વેદાંતની વાત કરતા હોય. 10 વાગે સાધકો એને ભક્તિની વાત કરતા હોય. કોઈ પૂછે કે મારે આવું કેમ કરો છો? સવારમાં એક વસ્તુ કહો છો અને બપોરે બીજું કહો છો અને સાંજે ત્રીજું કહો છો, આવું કેમ? જુદા લોકોને જુદો ઉપદેશ કેમ આપો છો? તો કે ભાઈ આ વેદાંત લોકોને ભક્તિ વાત કરીશું એમના મગજમાં જવાનું જ નથી, અને પેલા લોકોને વેદાંતની વાત જવાની નથી, એટલા માટે જે પ્રકારનો અધિકારીત્વ છે એ પ્રકારની વાત કહેવામાં આવે છે. એટલે 2 પ્રકાર અધિકારી બતાવ્યા કે જે કર્મી છે અને જે જિજ્ઞાસુ છે. એ બંનેના સમુદાયમાં જો જ્ઞાની પુરુષ હોય તો કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ કે કયા પ્રકારનું વર્તન કરે એ બતાવવામાં આવ્યું. બોધાય તો જ્યાં કર્મી છે ત્યાં એનો હેતુ છે અંતઃકરણ શુદ્ધિ, વૈરાગ્ય જન્માવો. જ્યાં વૈરાગ્ય છે ત્યાં હેતુ છે જ્ઞાન જન્માવો. સ્વયં ત્યજતું, એને છોડી દો, પેલામાં સાથે પોતે કરવા જોઈએ. શા માટે વિદ્વાન પુરુષે આવું કરવું જોઈએ કે બીજા બધાને અનુસરણ આચરણ કરવું જોઈએ? કેમ? 287 શ્લોકમાં કહે છે અવિદ્વદ અનુસારેણ વૃત્તિર્બુદ્ધસ્ય યુજ્યતે સ્તનંધયા અનુસારેણ વર્તતે તત્પિતા યતઃ. અવિદ્વદ અનુસારેણ બુદ્ધસ્ય વૃત્તિ યુજ્યતે. વૃત્તિ એટલે વર્તનમ. અવિદ્વદ અનુસારેણ બુદ્ધસ્ય, બુદ્ધસ્ય એટલે જ્ઞાની પુરુષ. જે જ્ઞાની પુરુષ છે વૃત્તિ આધાર વર્તન કેવું હોવું જોઈએ? કેવું વર્તન યુજ્યતે યોગ્ય છે? અવિદ્વદ અનુસારેણ. તો અવિદ્વદ અજ્ઞાનીઓ છે, અજ્ઞાનીઓને અનુસાર આ જ્ઞાનનું વર્તન હોવું જોઈએ. અજ્ઞાની અનુસારેણ જ્ઞાની વર્તન ઉચિતમ. તો અજ્ઞાનીઓને અનુસરીને જ્ઞાની વર્તન કરવું એ જ ઉચિત છે. એવું કેમ? એને શું કરવા એવું કરવું જોઈએ ભાઈ? તો કે છે કૃપાલુત્વાત તેષામ અનુકંપનીયત્વાત ચ ઇતિ ભાવ. કૃપાલુત્વાત એને કોઈ કર્તવ્ય નથી,
છતાં કેમ કરે છે? કૃપાલુત્વાત, કારણ કે એ સ્વભાવથી કૃપાળુ છે. એની કૃપા હવે એવું છે ને કે આપણને પોતાને આપણી કૃપાની જરૂર ના હોય તો બીજાને ઉપલબ્ધ થાય. કૃપા તો બધામાં હોય જ ખરી, પરંતુ આપણને જેટલી જરૂરિયાત છે ને કે તેથી આપણા પર કૃપા કરવામાં આપણે એટલા વ્યસ્ત છીએ કે બીજા કોઈ કૃપા થઈ શકતી જ નથી. તો હવે આ જ્ઞાનીને પોતાને કંઈ પણ જરૂરિયાત ન હોવાને કારણે એની બધી જ કૃપા ઉપલબ્ધ નથી. કૃપાલુત્વાત, એ સ્વાભાવિક છે કે એનો સ્વભાવ કૃપાળુ છે. અને અનુકંપનીયત્વાત છે, અજ્ઞાની માણસ કહે છે અનુકંપનીય, અનુકંપા કરવા યોગ્ય છે. આપણો કૃપા પણ હોય પરંતુ સામેનો માણસ કૃપાને યોગ્ય ના હોય તો કદાચ કૃપા ના દાખવીએ, પરંતુ અજ્ઞાની મનુષ્ય કહે છે અનુકંપા કરવા યોગ્ય છે. મૂળ જહી ધનાગમ તૃષ્ણામ કુરુ સદબુદ્ધિમ મનસે વિતૃષ્ણામ યલ્લભસે નિજ કર્મોપાત્તમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આવું કેમ કહેતા હશે? હે મૂઢમતે, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર. સંપ્રાપ્તે સન્નિહિતે કાળે નહીં નહીં રક્ષતે ડુક્રમ કરણે. આ વ્યાકરણના સૂત્રો, આ વિદ્વત્તા બધી જ્યારે કાળના નિયુક્ત સમય આવશે ત્યારે કંઈ તારું રક્ષણ કરવાનું નથી. તમને શું રહી ગયું છે? જે કરવો એ કરવા દો. પોતે કાશી નગરીમાં રસ્તામાંથી પસાર થઈ રહ્યા છે અને કોઈ વૃદ્ધ પંડિતને આવા વ્યાકરણના સૂત્રો ગોખતો જોઈએ, એમાં તમને શું થાય છે? ભલે કરતો. એને મૂળમાંથી આવું આવું કહીને એને કેમ આવું તમે કરો છો? નહીં નહીં, કરવું જ પડે, આ કર્તવ્ય છે, કર્તવ્ય છે. કારણ કે અનુકંપની એને ખબર ના હોય. હવે ધારો કે કોઈ આંધળો માણસ આવી રહ્યો હોય અને સામે ખાડો હોય ને ખાડામાં પડવાનો હોય તો ભલે ને પડે એવું કહેવાય? આપણાથી ના કહેવાય. જે લોકો જોઈ શકે છે એ લોકોને પેલા પર અનુકંપા હોય છે, એ અનુકંપનીય છે. હવે પેલો કોઈ બહુ સ્માર્ટ આમ બહુ એકદમ ચાલાકી કરતો હોય ને ચતુરાઈ બતાવતો ને એ પડતા જે પડવા દઈએ આપણે કહેતા કે સર એ જ લાગનો છે, એ જ લાગનો છે. અનુકંપનીય નથી, કારણ કે પોતે જાણે કે બહુ ચતુર ચાલાક હોય એવી તો વાત કરતો, સ્માર્ટ એવી તો પોતાની લોકો બધા પોતાની સ્માર્ટનેસ બહુ બતાવતા હોય છે. આમ આમ તેમ રસ્તા પર ચારે બાજુ બતાવતા હોય છે. કદાચ એમના પર આપણે અનુકંપ ના થાય, એ જ લાગનો છે, પડે તો કે એ જ લાગનો એવો આપણે થાય કદાચ. તેથી જે જોઈ શકતો હોય એ પણ જાણી જોઈને હું કોઈ વિચિત્ર વર્તન કરતો હોય તો કે ચાલો ભલે પડતો, કદાચ આપણને એવું થાય. એવું ના થાય જો કદાચ, પરંતુ પેલો બીજો અંધ છે, જોઈ છે કે પડવાનો છે. એ કહે છે અનુકંપનીય છે, અર્થાત અનુકંપા કરવા યોગ્ય છે. અને આપણામાં પણ એટલી કૃપાળુતા હોવી જોઈએ કે જરાક આપણે થોડાક જઈએ સામે ચાલીને અને એને અટકાવીએ. એટલે કૃપાળુતા વિદ્વાનમાં છે, જ્ઞાની પુરુષમાં છે, અને અનુકંપનીયતા, અનુકંપન યોગ્યતા આ અજ્ઞાની પુરુષમાં. એવું હોવાને કારણે જો અજ્ઞાની પુરુષમાં પણ અનુકંપાની યોગ્યતા ન હોત તો ન કરી હોત. કે જ્ઞાનીમાં અનુકંપા કૃપા ન હોત તો પણ ન થઈ હોત. પણ બંને વસ્તુ છે. એટલે કહ્યું તેષામ અનુકંપનીયત્વાત છે. જુએ છે કે આ લોકો અજ્ઞાનને કારણે જ દુઃખી થાય, દુઃખનું કારણ નથી. અશોચાનંદમાં શોચસ્તું, કે તું શેને માટે વિષાદગ્રસ્ત છે? વિષાદનું કોઈ કારણ નથી. એ ભગવાન જયારે જોયું તો શું કહે? પ્રહસન્યો ભારત. એક બાજુ એમને જયારે થોડું હસવું પણ આવે છે કે શેનો રડે છે? તું શા માટે રડે છે? દુઃખી થવાનું કોઈ કારણ નથી. એટલે કારણ વગર જયારે દુઃખી થતા જોઈએ ત્યારે અનુકંપા આવે છે, અનુકંપા જન્મે. દુઃખનું કારણ હોય તો કદાચ આપણે કહીએ એ જ લાગનો છે, જુદી વાત છે, પરંતુ કારણ વગર દુઃખી થતો હોય તો જરૂર એના પર દયા આવે છે. તેષામ કૃપાલુત્વાત અનુકંપનીયત્વાત છે. કારણ જ્ઞાની પુરુષો કૃપાળુ હોય છે અને એમની અનુકંપા વહેતી હોય છે. એવમ કો દૃષ્ટમ, આવું તમને ક્યાં જોવા મળ્યું કે એક જણ કૃપા કરે અને બીજો કૃપાને પાત્ર હોય? જોવા ક્યાં મળ્યું કે જેથી બીજાને અનુસરીને વર્તન કરે? એનું કોઈ દૃષ્ટાંત ખરું? કોઈ દૃષ્ટાંત है आपके पास? કઈ કહીએ આપણે તો પછી એને માટે દૃષ્ટાંત આપવું જ પડે, નહીતર તો પછી કહેલું કામમાં ના આવે અથવા પેલા મગજમાં જાય નહીં. કારણ કે દરેક આપણે કોઈ પણ ખ્યાલ આપણે જયારે કઈ શબ્દોમાં વ્યક્ત કરતા હોઈએ ત્યારે એને માટે એક સરસ રૂપ આપણે આપીએ ને તો તરત જ એ ખ્યાલ ગ્રહણ થઈ શકે. અને તેથી દૃષ્ટાંત એવું છે, જેવી રીતે તો ચિત્ર દોરીને આપણે બતાવે તરત કેવા વિઝ્યુઅલ જેવું આપણે જોઈએ ને તરત આપણા મગજમાં આવી જાય. તેવી રીતે અત્યારે તો એ જમાનામાં તો કે હવે તો જાણે ઓડિયો વિઝ્યુઅલ શબ્દ પણ હોય અને જોડે જોડે આકાર પણ હોય, બંને હોય, તો એ બરોબર છે. હવે એવું ના હોય ત્યારે શું? દૃષ્ટાંત આપે, રોજ બરોજનું દૃષ્ટાંત આપે, જેથી જે ખ્યાલ આપણે વ્યક્ત કરવા માંગીએ છીએ એ ખ્યાલ શ્રોતા ગ્રહણ કરી શકે.
એ લોકોએ એવમ ક્વદૃષ્ટમ, આવું કોઈ એક બીજા પર અનુકંપા કરતો હોય, બીજો અનુકંપાને યોગ્ય હોય તો ક્યાં જોવામાં આવ્યું? તો બીજી પંક્તિમાં દૃષ્ટાંત આપે છે, સ્તનંધયાનુસારેણ વર્તતે તત્પિતા યતઃ. કારણ કે પિતાની વાત કરે છે, માતાની વાત તો જુદી વાત છે, પિતાની વાત કરે છે. સ્તનંધયા અનુસારેણ, સ્તનંધયા સ્તનપાન કરતા રહ શિશવ ઇત્યર્થ. સ્તનંધયા, સ્તનને ધાવનારું નામ સ્તનંધયા. એ બિચાર નાનકડું બાળક, જેથી માને ધાવી રહ્યું છે એવું બાળક, કે નાનું હોય, ચાલો એવું ન હોય તો 1.5-2 વર્ષનું હોય કે હજી 3 વર્ષનો, 5 વર્ષનું હોય, ચાલો ત્યાં સુધી હોય. ટૂંકમાં પછી આપણે અનુકંપા બહુ નથી હોતી. 5, 6, 7 વર્ષનો હોય ત્યાં સુધી હોય. તો તત્પિતા યતઃ વર્તતે, તો પેલું નાનકડું બાળક હોય એ જેવું વર્તન કરે એ પ્રમાણે પિતા વર્તન કરતો હોય. તો એને જેવી જરૂર હોય એ પ્રકારનું વર્તન કરતો, એના જેવું વર્તન ના કરે. સ્તનંધય અનુસારેણ, એ સ્તનંદય અર્થાત નાનકડું બાળક હોય એ નાનકડા બાળકને જે પ્રકારની જરૂરિયાત હોય એ પ્રકારનું વર્તન પિતા કરે. પિતુઃ સ્તનંદય અનુસારિત્વમ એવું દર્શાયતી, એ બતાવે છે 288 શ્લોકમાં બતાવે છે કે પિતા નાનકડું જે બાળક છે એ બાળકને બાળકને જરૂર હોય એ પ્રકારનું વર્તન કરે છે. બાળક જેવું નહીં, બાળકને જરૂરી હોય એ પ્રકારનું વર્તન કરે. બાળક જેવું કરતું મુશ્કેલી થઈ જાય. તો 288 શ્લોકમાં કહે છે, અધિક્ષિપ્તસ્તાડિતો વા બાલેન સ્વપિતા તદા ન ક્લિશ્નાતિ ન કુપ્યેત બાલમ પ્રત્યુત લાલયેત. અઘરું છે પણ તમે અધિક્ષિપ્ત તાડિતો વા. નાનું બાળક ઘણી વાર ગુસ્સે, બાળકમાં બહુ ગુસ્સો હોય છે ઘણી વાર, કોઈ પણ કારણ હોય, ક્યાં તો બહાર કંઈક થયું હોય, કોઈ કશું કહ્યું હોય, ગમે તે કારણે બાળકને ગુસ્સો આવી ગયો અથવા એનું ગયું ના કર્યું, ગમે તે હોય તો સખત ગુસ્સો કરે. ઘણી વાર 2-3 વર્ષના નાના બાળકો પણ એવો ગુસ્સો કરતા આમ ફેંકી દે, આમ કરે, થ્રોઈંગ ટેન્ટ્રમ, જાત જાતનું કરે બધું. દૂધની બાટલી આમ ફેંકી દે ને પેલા આમ મુક્કો, આમ જાત જાતનું કરે. મમ્મીને જે મુક્કા મારે ઘણી વાર એવું કરતા હોય છે બાળક, પપ્પાને પણ મારે, લાતો મારે, જાત જાતનું કરે. જે સંસ્કાર લઈને આવ્યો ટૂંકમાં પૂર્વ સંસ્કાર લઈને આવ્યો છે, બીજું શું આપણે કરીએ? આપણે તો ખબર ના પડે કે આપણા ઘરમાં એવું શું છે કે એને કારણે આ આવું છે. એટલે પિતાને ખબર જ ના પડે કે ભાઈ મારું સંતાન છે અને આવું કારણ શું ના હોય, પણ એ તો કારણ કે સંસ્કાર લઈને આવ્યો છે. એટલે એની જાત જાતનું વર્તન કરે. અધિક્ષિપ્ત નિંદિત, ગમે તેવો શબ્દ બોલે બાળક, તાડિતો વા અથવા મુક્કા મારે, લાતો વા, એવું પણ કરે તો કોઈ પિતાની સામે પિતાને આવી રીતે એમ કઈ હાથ પગથી મારે, ગમે તે કરે, ફેંકે જુઠ્ઠું, જાત જાતનું કરે, આવું બધું કરે. બાલેન સ્વપિતા, તો પોતા ગમે તે પિતા એ સ્વપિતા, બાળકનો પોતાના પિતા. એ બાળક બીજા કોઈ પિતાને કહેતો કદાચ ના ચાલે, પરંતુ સ્વપિતા, એ બાળકનો પિતા જે છે એ પિતા સમક્ષ બાળક જયારે આ પ્રકારનું વર્તન કરે, ગમે તેમ બોલે કે ગમે તેમ વર્તે, કે ધારો કે એના પર પ્રહાર પણ કરે તો પણ તદા ન ક્લિશ્નાતિ, અંતો પણ પિતામાં કોઈ પ્રકારનો ક્લેશ જન્મતો નથી. ન કુપ્યેત, એ ક્રોધાયમાન થતો નથી, કોપાયમાન થતો નથી, કે એને મનમાં ક્લેશ જન્મતો નથી. મનમાં જન્મે તો બહાર નીકળે ખરો છે, કદાચ બહાર કોપાયમાન અંદર જો ન ગમતું હોય તો થોડું 2-4 વાર થોડીક વાર પછી નીકળે ખરું હોય. એટલા માટે એટલે ન ક્લેશ નથી, અંદરમાં ક્લેશ જન્મતો નથી. પોતાનું બાળક નાનું સમજતું નથી. પિતા જાણે છે કે આનામાં કોઈ પ્રકારની સમજ નથી, એ શું કરે છે જાણતું નથી. કોને વિશેની વાત છે? નાના કેવી કોઈની વાત છે? હા નહીં, એટલે એમણે કંઈક બહુ સરસ કાવ્ય કે બહુ સરસ લેખન કાર્ય કરેલું, કોઈ પ્રસિદ્ધ લેખક છે મને, અને એમનો નાનો બાળક હતો, એને શું કર્યું, કોઈક રમતા ફાડી નાખ્યું, બધું ફાડીને ચીરા કરી નાખ્યા કે બાળી નાખ્યું, એવું કંઈક કર્યું. કેટલું બધું મહત્વનું કાર્ય હતું, કેટલી મહેનતથી કરવામાં આવેલું, બાળક એવું કર્યું. પિતા શું કે બાળક છે સમજતું નથી. તો પિતા જોયે છે કે બાળક જે કરી રહ્યો છે એની પાછળ સમજ નથી, એટલા માટે એની અંદર ક્લેશ થતો હોય કે ભલે ખરેખર તો મને પ્રહાર કર્યો પણ મને કરતો નથી, એ મને પ્રહાર નથી કરતો,
હું જે છું એને પ્રહાર, એ મારી જેવી કલ્પના કરે એને પ્રહાર કરે. ટૂંકમાં એ જે કરી રહ્યો છે, કોને કરી રહ્યો છે? એની કલ્પના પ્રમાણેના મને કરી રહ્યો છે. તેથી એને કોઈ ક્લેશ જન્મતો નથી કે બહાર એને કોઈ કોપ ક્રોધ પણ જન્મતો નથી. ન કુપ્યેત બાલમ પ્રતિ ઉત, લાલ એ ખરેખર તો ઘણી વાર કરતો હોય ઉલટો એને વાલ કરે છે. ઉલટો કે હા પેલું છે ને મારો બાળક આમ ફલાણો દીકરો કેવો થઈ ગયો, શું કરે છે અને કેવો સ્માર્ટ થઈ ગયો, કઈ વાંધો નહીં હોય એમ કરીને એને બોલાવી દેવા માટે. ચાલો સારું લે ચોકડા એમ કરી કરે ને એને વરદે બોલાવી દેવા માટે એને એમ તો એમ કહીને રમાડે, એવું રમાડે, એને કઈક ખાવા ચોકલેટ બોકલેટ આપે, કઈક વાલ એમ કરીને એને ભૂલાવી દે. કારણ કે એ કેવો છે? અનુકંપનીય છે. આ કેવો છે? પિતા કૃપાળુ, પોતાના બાળક માટે કૃપાળુ છે અને બાળક અનુકંપનીય છે. તો આ જાતનું એક દ્રષ્ટાંત આપે કે એક જગ્યાએ કૃપા છે અને બીજું અનુકંપાને યોગ્ય છે. ત્યારે કેવું વર્તન થતું હોય છે કે કોઈ પ્રકારનો ક્રોધ કે કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્મતો નથી, પરંતુ પ્રેમથી એની સાથે વર્તન કરવામાં આવે છે. દાષ્ટાંતિકે યોજયતિ તો ભાઈ આપણું જે દાષ્ટાંત છે જ્ઞાની પુરુષનું વર્તન એમાં યોજના કરે છે. આ દૃષ્ટાંતનો 289 શ્લોકમાં નિંદિતસ્તુયમાનો વા વિજ્ઞાનજ્ઞૈર્ન નિંદતે ન સ્તૌતિ કિંતુ તેષાં સ્યાદ યથા બોધસ્તથા ચરેદ. નિંદિત સ્તુયમાનો વા, એની નિંદા કરવામાં આવે, એની સ્તુતિ કરવામાં આવે. વિદ્વાન અજ્ઞેહી ન નિંદતી ન સ્તૌતિ, અજ્ઞેહી નિંદિતો વા, અજ્ઞાની પુરુષ એની નિંદા કરે, સ્તુયમાનો વા કે સ્તુતિ કરે. વિદ્વાન ન નિંદતી ન સ્તૌતિ, પરંતુ એવો પ્રતિકાર કરતો નથી. એ નિંદાનો પ્રતિકાર નિંદાથી કરતો નથી કે સ્તુતિનો પ્રતિકાર એટલે સ્તુતિની સામે સ્તુતિ કરો, તો ખુશામત કરતો નથી. તો કે એ નિંદા કે સ્તુતિમાં પેલા જેવું વર્તન કરતો નથી. સ્તુતિ ના કરે એટલે ખુશ, ચાલો એને પ્રોત્સાહિત કરવા માટે ક્યાંય જુદી વાત છે, પરંતુ પેલા મારી સ્તુતિ કરી મારે સ્તુતિ કરવાની અને પેલા નિંદા કરી મારે નિંદા કરવાની. ટૂંકમાં એની જેવું વર્તન કરવું એ પ્રકારનું વર્તન એવું નથી હોતું. તો બાળક જેવી રીતે વર્તન પેલા પિતા સાથે કરે છતાં પિતાને ધ્યાનમાં ના લે, તેવી રીતે અજ્ઞાની પુરુષ પણ અજ્ઞાનીઓનું વર્તન જે છે એને ધ્યાનમાં લેતો નથી. વિદ્વાન અજ્ઞેહી નિંદિત સ્તુયમાનો વા, સ્તુયમાનો એટલે કહેવામાં આવ્યું મુમુક્ષુભિ. અવિવેકી લોકો હોય નિંદા કરે, મુમુક્ષ લોકો એની સ્તુતિ પણ કરે. એટલે જે લોકો વિદ્વાનને સમજી શકે છે એની સ્તુતિ કરે, જેને સમજી શકતા નહીં શક્ય છે કે એમને નિંદા મળે, કારણ કે એમને વર્તનો વિચિત્રતા લાગે. એવું છે ને, દરેકની બીજા પાસે કશીક અપેક્ષા હોય કે કેવા હોવા જોઈએ, સ્વામીજી કેવા હોવા જોઈએ, સ્વામીના શિષ્યો કેવા હોવા જોઈએ, પહેલી હરોમાં બેસનાર કેવા હોવા જોઈએ, બીજી હરોમાં બેસનાર કેવા હોવા જોઈએ, પાછળ બેસનાર કેવા હોવા જોઈએ, બાજુમાં બેસનાર કેવા હોય. આ બધા અપેક્ષા હોય છે, બધાની અપેક્ષા હોય. દરેક જણ જોતું હોય, નોંધ કરતું હોય. હવે જેવા માણસ કોઈ બધું પોતાના મનમાં રાખે, કોઈ બહાર બોલે ને કોઈ પ્રચાર કરે, જાત જાતનું લોકો કરતા હોય. આમ દરેકને બીજા પાસેથી અપેક્ષા હોય કે બીજો કેવો હોવો જોઈએ, મને જ્ઞાની પુરુષ કેવો હોવો જોઈએ એની પણ અપેક્ષા હોય જ. અને એ આપણી અપેક્ષા પ્રમાણે ન વર્તે તો આપણે એની નિંદા કરીએ જ કે આ કેવો છે, આને કોણ જ્ઞાની કે, આને કોણ સંન્યાસી કે, આને કોણ આમ કે, એમ કરીને નિંદા થાય. અને પરંતુ જેનામાં કંઈક થોડી સૂક્ષ્મતા હોય એને કારણે આ વ્યક્તિનું, આ મહાપુરુષનું વર્તન જે સમજતો હોય, મુમુક્ષ હોય, જેનામાં સ્વયં વૈરાગ્ય છે, સ્વયં જિજ્ઞાસા છે, એના માટે આના વર્તનને સમજવાની સૂક્ષ્મતા જેનામાં હોય એ સ્તુતિ પણ કરે. મુમુક્ષુભિ સ્તુયમાનો વા અજ્ઞેહી નિંદિત. અવિવેકી મનુષ્ય નિંદા કરે કે વિવેકી મનુષ્ય હોય એની સ્તુતિ કરે. ન નિંદતી ન સ્તૌતિ. ટૂંકમાં આ બધી વસ્તુમાં એ પડતો નથી. સ્તુતિ નથી કરતો નથી કે સ્તુતિ ના જ કરવી જોઈએ એવું નથી, પણ એ આ નિંદાને સ્તુતિ કરતા બીજું કંઈક કરે છે. એ શું કરે છે? કિંતુ તેષામ યથા બોધ સ્યાત તથા આચરે. બસ. પરંતુ એ લોકોમાં જ્ઞાન કેવી રીતે જન્મે એ પ્રકારનું આચરણ કરે છે. અવિવેકી મનુષ્ય હોય તો વિવેક કેમ જન્મે એ પ્રકારનો પ્રયત્ન કરે.
અને વિવેકી હોય તો કેવી રીતે આ જ્ઞાન માટે સમર્પિત થાય એની માટે પ્રયત્ન કરે અને જ્ઞાનમાં સમર્પિત થયો તો જ્ઞાનમાં નિષ્ઠ કેમ બને, ટૂંકમાં જે સ્તરે છે એ સ્તરથી આગળ કેમ વધે, જે કક્ષાએ આ સાધક છે એ કક્ષાથી આગળ કેમ વધે, બસ એ પ્રકારનો હંમેશા એ પ્રયત્ન કરે. તથા તથા આચરે કિંતુ તેષામ અજ્ઞાનામ યથા બોધ ઉપજાયતે તથા આચરે. તો અજ્ઞાની મનુષ્યમાં જે કોઈ રીતે વિવેક જન્મે કે જ્ઞાન જન્મે એ માટેનું યોગ્ય આચરણ કરે, બીજું કંઈ ના કરે. સ્તુતિથી એવું થતો તેવું કરે, ટૂંકમાં ધારો કે એની સ્તુતિ કરવાથી પ્રોત્સાહિત થતો હોય એમ કરીને કંઈક કરતો હોય તો વાંધો નથી. કદાચ નિંદા કરવાથી પણ થાય એવું બને, એટલે હું નહીં કે સ્તુતિ નિંદા ન જ કરે. સ્તુતિને નિંદા પણ જો જ્ઞાનના સાધન રૂપે તો કરે. ક્યારેક ક્યારેક નિંદાને પણ ક્યારેક ક્યારેક કહેવાની જરૂર પણ હોય છે, નથી હોતી એવું નહીં. ક્યારેક ક્યારેક સામેની વ્યક્તિને સમજાવવાની કે બતાવવાની જરૂર હોય છે કે ભાઈ એને એવી સમજ પાડવાની જરૂર છે કે આ ખોટી વસ્તુ છે, આ પોતાનું હિત કરનારી છે, જે હોય એવું કહેવાની જરૂર હોય, એવું નહીં કે ન જ કહેવામાં આવે. અને પ્રોત્સાહિત કરવા માટે ઘણીવાર કહેવાની એને સ્તુતિ એટલે કે એને વખાણ કરવાની પણ જરૂર હોય, જેથી વ્યક્તિ પ્રોત્સાહિત થાય. તો એટલે એને સ્તુતિ નિંદા એટલે કહેવાનો ભાવ એ છે કે એ જે કંઈ કરે એની પાછળ એક જ આશય હોય, એક જ પ્રયોજન હોય, અંતે કે કેવી રીતે પહેલાનું કલ્યાણ થાય, કેવી રીતે એને બોધ પ્રાપ્ત થાય, એનામાં વિવેક કેમ જન્મે, એનો વૈરાગ્ય કેમ જન્મે, એ જે કંઈ જરૂર હોય. ટૂંકમાં કહ્યું તે પ્રમાણે જે કોઈ કક્ષાની અંદર પેલો મુમુક્ષુ હોય કે સાધક હોય એ કક્ષાથી કેવી રીતે આગળ વધે, પછીની કક્ષા પ્રાપ્ત કરે અને કેવી રીતેનું કલ્યાણ થાય તથા આચરે એ પ્રકારનું આચરણ એને કરવું જોઈએ. એટલે એવું કરશે. હવે આચરે એટલે આચરણ કરવું જોઈએ એમ કરે પછી વિધિ થઈ, તો વિધિનો હેતુ નથી, પરંતુ એ પ્રકારનું આચરણ કરશે જ, કારણ કે એ કૃપાળુ છે, એનામાંનું એને અનુકંપા છે, અને માટે એને કશું કરવાનું નથી, એટલા માટે આ પ્રકારનું આચરણ કરવાનું હોય છે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો